પંચમહાલ પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાની અનાજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી। જિલ્લા પુરવઠા વિભાગે અતુલ શક્તિથી લોડિંગ રિક્ષામાંથી 22 કટ્ટા ફોર્ટિફાઈડ ચોખાનો સરકારી જથ્થો ઝડપ્યો છે। છબનપુરામાં આવેલ એક ભંડારમાંથી સ્થાનિક સરપંચ લાલુભાઈના કહેવાથી લઈ જવામાં આવી રહેલ ચોખા અને વાહન સહિત 2.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। 1689 કટ્ટા જેની કુલ કિંમત ₹36.36 લાખનો જથ્થો અનધિકૃત રીતે બિનહિસાબી સંગ્રહ કરેલ જથ્થો સીઝ કરાયો। પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરાના એચ.ટી. મકવાણા અને તેઓની જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સવારે તેઓની ફેરણીમાં હતા ત્યારે તેઓને ગોધરાથી બારમોલી રોડ પર આવેલ ગાય સર્કલ પાસે અતુલ શક્તિથી લોડિંગ રિક્ષાનો શંકાના આધારે પીછો કરતા અતુલ શક્તિ ગાડી નંબર GJ17VV4023 શંકાના આધારે ઊભી રાખી તેમાંથી 22 કટ્ટા ફોર્ટિફાઈડ ચોખાનો સરકારી જથ્થો મળી આવ્યો હતો। આ દરમિયાન ડ્રાઈવરને પૂછતાછ કરતા સદર 22 કટ્ટામાંથી 14 કટ્ટા નીલમ ટ્રેડર્સમાંથી અને 8 કટ્ટા ગાય સર્કલની સામે આવેલ બેનામી અનાજની પેઢીના માલિક તુલસીદાસ ગિરધરદાસ સોનૈયા દ્વારા ભરવામાં આવેલ હતો, જે જથ્થો ગોધરા તાલુકાના છબનપુરામાં આવેલ લાલુભાઈ સરપંચની ઘરે ઉતારવામાં કહેવામાં આવ્યો હતો। પુરવઠા વિભાગની તપાસણી દરમિયાન અનાજની બેનામી પેઢીમાંથી અનાજ અને વાહન સહિત ₹5.10 લાખનો મુદ્દામાલ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। ટીમ દ્વારા તપાસણી કરતા કોઈપણ પ્રકારનું હિસાબી રેકોર્ડ નિભાવેલ ન હોય તેમજ ગુજરાત આવશ્યક ચીજવસ્તુ વેપારીઓનો હુકમ 1977ની વિવિધ જોગવાઈઓનો ભંગ કરેલ છે તેમજ નીલમ ટ્રેડર્સમાંથી 31.25 લાખનો અનધિકૃત રીતે બિનહિસાબી સંગ્રહ કરેલ છે। તપાસણી ટીમ દ્વારા વધુ તપાસ કરતા કોઈપણ પ્રકારનું હિસાબી રેકોર્ડ નિભાવેલ ન હતું તેમજ ગુજરાત આવશ્યક ચીજવસ્તુ વેપારી નો હુકમ 1977ની વિવિધ જોગવાઈઓનો ભંગ કરવામાં આવ્યો હતો। આમ બંને પેઢીઓમાંથી ચોખા, ઘઉં, ડાંગ, તુવેર, ચણા, બાજરી, મકાઈ, બંટી તેમજ કોદરા સહિતની બિનહિસાબી આવશ્યક ચીજવસ્તુઓ રેકોર્ડ નિભાવેલ ન હોવાથી 1689 કટ્ટા જેની કુલ કિંમત 36.36 લાખનો જથ્થો અનધિકૃત રીતે બિનહિસાબી સંગ્રહ કરેલ જે જથ્થો સીઝ કર્યો છે, જે નીલમ ટ્રેડર્સના પ્રોપરાઇટર પરેશભાઈ ઇસ્મતરાય સોનૈયા અને બેનામી અનાજની પેઢીના ગોડાઉન માલિક તુલસીદાસ ગિરધરદાસ સોનૈયા બંને પેઢી દ્વારા ભારત સરકારના વિવિધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ન કરી તેમજ હિસાબી રેકોર્ડ ન નિભાવી અને અનધિકૃત રીતે સંગ્રહ કરેલ જથ્થો સીઝ કરી નીલમ ટ્રેડરના પ્રોપરાઇટર પરેશભાઈ ઇસ્મતરાય સોનૈયા અને બેનામી અનાજ પેઢીના ગોડાઉન માલિક તુલસીદાસ ગિરધરદાસ સોનૈયા સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર નિલેશ દરજી, પંચમહાલ શહેરા। આજે સવારે 8 વાગે અમે ખાનગી રીતે તપાસ ફેરણીની અંદર નીકળેલા। તે દરમિયાન બામરોલી રોડ પર એક છોટા હાથી અનાજના કટ્ટા ભરીને જતા હતા। તેનો શંકાસ્પદ હાલતમાં જતા તેનો પીછો કરતા અડધો કિલોમીટર જેવો પીછો કરતા એક બેનામી પેઢીએ ઊભો રહે ત્યાં જઈને તપાસ કરતા તેની અંદરથી સરકારી ફોર્ટિફાઈડ ચોખા મળેલ આવેલ છે। આ સરકારી ફોર્ટિફાઈડ ચોખા છે 14 કટ્ટા છે એ બામરોલી રોડ પર આવેલ નીલમ ટ્રેડર્સમાંથી ભરેલા છે તેમજ 8 કટ્ટા છે એ આ બેનામી પેઢીમાંથી ભરેલ છે। એમ કુલ 22 કટ્ટા સરકારી ફોર્ટિફાઈડ ચોખા મળેલ આવેલ છે, જેની કિંમત ₹42,900 થાય છે અને છોટા હાથીની કિંમત 2 લાખ એમ કરીને ₹2,42,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। આ જે સરકારી ફોર્ટિફાઈડ ચોખા છે એ હાલ પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે પોપટપુરા છબનપુર ખાતે કોઈ ભંડારો રાખેલો છે, ત્યાં સરપંચ લાભુભાઈના કહેવાથી ત્યાં લઈને જતા હતા એટલું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। આ જથ્થાને જપ્ત કરી અને જે નીલમ ટ્રેડર છે તે અને બેનામી પેઢી છે એ બંનેને હાલ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે તેમજ જે અંદર સંડોવાયેલા છે તેઓની સામે પણ કાર્યવાહી હાથ ધરેલ છે।